ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું શક્કરિયાના પરોઠા. તો અત્યારે શક્કરિયા માર્કેટમાં બહુ આવે, શિવરાત્રિ હોય એટલે શક્કરિયા બહુ આવે. તો એના સારું આપણે આ 2 શક્કરિયા લીધા છે આ રીતના. અને લોટ તો ઘઉંનો લોટ આપણે 2 કપ લીધો છે. થોડાક લીલા ધાણા એમાં નાખીશું અને નોર્મલ બેઝિક મસાલા આપણે ધાણા, જીરું ને હળદર ને લાલ મરચું ને મીઠું એ પ્રમાણે નાખશું બધું. અને થોડાક આપણે તલ નાખીશું એમાં, અને તેલ જોહે ને પાણી જોહે. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ શક્કરિયા છે એને બાફવાના છે, તો એને આપણે કુકરમાં લઈ લેવું. તો આને આપણે ધોઈ નાખ્યા છે, તો આને આપણે બાફી લેવું આ રીતે ટુકડા કરીને. તમે વરાળી બાફી શકો ને આ રીતે બાફી શકો, જે રીતે બાફવો હોય એ રીતે. તો આમાં આપણે થોડુંક પાણી નાખીશું ને બાફી લેવું એને. ગેસ ચાલુ કરશું અને આને આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. તો આને આપણે 2 વિસલ થવા દઈશું. તો કુકર આપણે નીચે ઉતારી લીધું છે, હવે જોઈ લઈ. તો શક્કરિયા આપણા બફાઈ ગયા છે, તો આને કાઢી લઈશું આપણે ડીશમાં. મસ્ત બફાઈ ગયા. તો આને બહાર કાઢી લીધા છે. હવે એની આપણે આ છાલ ઉપરની છે એ બધી કાઢી લેવું. એકદમ મસ્ત બફાઈ ગયા છે. તો આને આપણે છાલ કાઢી લીધી છે, તો એને લઈ લેવું કાથરોટમાં ને આ રીતે મિક્સ કરી લેવું. આ રીતે મિક્સ કરી લેવાના. એમાં વચ્ચે આપણે આ રીતના આપણે એના આવે રૂછડા તો કાઢી નાખવાના. જો આપણે કાઢી નાખ્યા આ રીતના. દબાવી એટલે નીચે રહી જાય. આ રીતના. અમુકમાં હોય છે, અમુકમાં નથી હોતા. તો એમાં બીજા મસાલા નાખશું આપણે. તો થોડુંક ધાણા જીરું ને હળદર ને લાલ મરચું ને મીઠું સ્વાદ પ્રમાણે. લીલા ધાણા, થોડાક સફેદ તલ, થોડુંક તેલ, 2 થી 3 ચમચી જેટલું. હવે આપણે આમાં લોટ મિક્સ કરી દઉં ઘઉંનો. થોડુંક રાખી દઉં વારવા માટે. હવે આને આપણે મિક્સ કરી દઉં. તો હાથથી એકદમ મિક્સ કરી લેવું. તો શક્કરિયા હેલ્થ સારું બહુ સારા. અત્યારે શિયાળામાં બહુ આવતા હોય, તો તમે અલગ અલગ વસ્તુ બનાવી શકો. આપણે શિવરાત્રિ આવે છે તો શક્કરિયાનો શીરો બનાવી શકીએ, શક્કરિયાની ખીર બનાવી શકીએ.
સક્કરિયાનો શીરોને આપણે રેસીપી મૂકી જ છે. અત્યારે હમણાં હવે 15 તારીખે છે શિવરાત્રિ. તો આ રીતે પહેલાં બધું મિક્સ કરી લેવાનું. તો બધું આપણે મિક્સ કરી લીધું છે ને હજી સુધી આમાં આપણે પાણી જરાય નાખ્યું નથી. જે સક્કરિયા હતા એમાં જ આપણે લોટ એકદમ સરસ મિક્સ થઈ ગયો સારી રીતનો. તો એકદમ થોડુંક પાણી લેવું આપણે હાથમાં, ખાલી મિક્સ કરવા પડતું. બસ આટલું જ, આપણે પાણી જરૂર નહીં પડે. આ રીતનો લોટ બાંધવાનો. સક્કરિયા નહીં ખાતા હોય એની મજા આવશે પરોઠા એમ, એકદમ સરસ લાગશે ખાવામાં. તો આ રીતનો લોટ બાંધવાનો. થોડુંક તેલ નાખી દેવું. અને આપણે ઝાઝી વાર નથી રાખવાનું, 5 મિનિટ જેવું રહેવા દેવું, નકર પછી ઢીલો થઈ જાય લોટ. તો હવે આપણામાંથી બનાવશું. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરી દેવું. તવી ગરમ થઈ જાય. ગરમ થઈ જાય એટલે ધીમું કરી દેવાનું. આમાંથી આ રીતે એક લુઓ લઈ અને ગોળ કરી લેવું. અને વણી લેવું આપણે. એકદમ મસ્ત લોટ બંધાઈ ગયો. થોડોક લોટ લઈ લેવું. મીડિયમ બનાવશું, બહુ જાડા નહીં બહુ પાતળા નહીં, એ રીતના. આમાં મારે શેકી લેવું. હવે થોડુંક તેલ લગાવી લેવું. અને શેકી લેવું. ગરમ થઈ જાય એટલે ધીમું કરી દેવાનું. તો બે બાજુ શેકી લેવું. તે બીજું વણી લેવું આપણે. એકદમ સરસ લોટ થઈ ગયો છે. તો બે બાજુ શેકી લેવાના. તો એ બાજુ શેકાઈ ગયું તો આને ફેરવી લઈ. હવે આ રીતનું શેકાવા દેવાનું. બરવું ન છે, બરે તો એનો ટેસ્ટ મજાનો આવે પરોઠાનો. આ રીતનું આપણે થવા દેવાનું, લાલ થઈ જાય. આને કાઢી લેવું. અને આ શેકી લેવું. તો બધા આ રીતે આપણે બનાવી લેવું. તો આપણે 5 બનાવી લીધા ને આજે આમાં પાકે છે આ રીતે. એકદમ સોફ્ટ, ખાવામાં એકદમ મજા આવશે, ગમે એ ખાઈ શકશે એમ, છોકરાઓને ભાવશે એમ. અને આપણે લઈ લેવું અહીંયા. આમને તમે ટિફિનમાં બનાવીને દઈ દો ને છોકરાઓને તોય સારું એમ, ટિફિનમાં ખાઈ શકે. તો તૈયાર છે આપણા સક્કરિયાના પરોઠા.
તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા શક્કરિયાના પરોઠા.